શાક શેનું બનાવ્યું છે? ભીંડા કુકરમાં બાફવા મૂકી દીધા છે. આ ભીંડા કોઈ કુકરમાં બાફવા મૂકે? નવી ડીશ છે, રસોઈ શોમાં જોઈને શીખ્યો. ભીંડાનો હલવો. ભીંડાનો હલવો બનાવવા માટેની રીત: સૌથી પહેલા તો તાજા ભીંડા લેવાના, એના ડીચા કાપી આમ ઊભી ચીરી કરી એમાંથી બધા જ બિયા બાજુમાં શેરવી લેવાના. એકવાર ભીંડાનો હલવો તૈયાર થાય પછી એ બધા જ બિયા શેકીને ચારોની જેમ ઉપરથી ભભરાવાના. સ્વાદિષ્ટ ભીંડાનો હલવો તૈયાર. તને ભાવશે? એ છે ને, હું ચાખીને નક્કી કરીશ. ઓકે. लेकिन ये साला कर क्या रहे हैं? મોટું કેમ ચડી ગયું છે? આ જો માર્કેટે થી કાલ લીંબુ લઈ આવી કિલો એક, બધાય ખાટા નીકળ્યા. મેં કઈ કારેલા લઈ હતી, એ કડવા નીકળ્યા હતા. કારેલા તો કડવા જ હોય ને, લીંબુ થોડાક મીઠા હોય, એ ખાટા હોય. शाबाश આવા નવા હવારના પગમાં ફેરડા આવે, મગજ ફેરવવા. બોલો બેન, શું તકલીફ છે? ગોઠણ દુખે છે બહુ. લાવો ચેક કર દો. બેન, તમારા ગોઠણના છે ને ઢાંકણા ઘહાઈ ગયા છે, તમારું ઓપરેશન આવશે. જો આવું ઢાંકણું નાખવું હોય ને તો 1 લાખ રૂપિયા વાળું ઓપરેશન થાય. આથી કઈ ઓછું હોય એવું નથી. આવું ઢાંકણું નાખવું હોય ને તો આ 50,000 રૂપિયાનું ઓપરેશન થાય. એ બેન ઉભા રહ્યો, 20,000 માં ઓપરેશન થઈ જાય ને એવા ઢાંકણા છે મારા પાસે. કરવું હોય તો ઓપરેશન. હેલી લગનમાં કાજુ કતરી રખાય કે ગુલાબજાંબુ રખાય? લગન કોના છે? મારા કાકાના છોકરાના. અને પગાર કેટલો છે? ભગવાનની દયાથી 10,000 તો પગાર છે. તો કાઈ ના કરાય, ગુંદી ગાંઠિયા રાખી દેવાય. no. કબાટમાં કપડા વ્યવસ્થિત ગોઠવો છે, તેમાં મૂકી ના દેતી. એ હા, બેઠા બેઠા ટકટક જ કરવું છે. હરખા ટપલા ગઠા જાય, હરખી ઇસલી કરી જાય, આમ કરજે ને તેમ કરજે ને પૂછડું ને ઢીકડું. હમણાં જોવો ને તમે. पीछे देखो, पीछे. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ये जी मंगल भावानया मंगल નિંદરમાં હું કર્યું કરતી હતી? મારે હા હું વિશે તે વિશે આખો દી કામ જ કરાવી રાખે, વેંદરી છે ભૂંડડી છે. ઈ તમારો વેમ છે ખાલી. મારો ઈ કાઈ વેમ નતો હો, મેં બધું કાને સાંભળ્યું છે. એમ નહીં, વેમ ઈ છે કે હું નિંદરમાં હતી એમ. એટલે હું તો નિંદરમાં નહોતી, આ કેમ બોલતી હતી? Yeah, baby.